કૌભાંડ આચરીને વિદેશ ફરાર થયેલો આરોપી નીરવ મોદી લંડનમાં જોવા મળ્યો તો ફરાર થયા બાદ પહેલીવાર નીરવ મોદી લંડનમાં જોવા મળ્યો છે ત્યારે ભારત પરત આવવાને મુદ્દે નીરવ મોદીએ મૌન સેવ્યું છે નીરવ મોદીને જ્યારે ભારત પરત આવવાના મુદ્દે પૂછવામાં આવ્યું ત્યારે નીરવ મોદીએ મૌન સેવ્યું અને કહ્યું કે સોરી નો કમેન્ટ તો પોતાના રહેઠાણને લઈને જ્યારે નીરવ મોદીને પૂછવામાં આવ્યું તો નીરવ મોદીએ કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપી નહીં અને મૌન સેવ્યું ઉલ્લેખનીય છે કે નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે રૂપિયા 13,500 કરોડનું કૌભાંડ આચર્યું અને બાદમાં વિદેશ ફરાર થયો હતો ભાગેડુ નીરવ મોદી લંડનમાં જોવા મળ્યો નીરવ મોદીને જ્યારે કૌભાંડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ભારત આવવાના મુદ્દે તેણે મૌન સેવ્યું અને નીરવ મોદીએ કહ્યું કે સોરી નો કમેન્ટ તો અત્યારે બદલાયેલું સ્વરૂપ નીરવ મોદીનું જોવા મળી રહ્યું છે and government officials have also told us that you're the subject of an extradition treaty, extradition application. Could you just nod if you believe that to be the case? Sorry, no comment. You can't comment at all about anything. How long do you intend to stay in England? You can't tell me how long you intend to stay in England. You tell me અમે about... આપને ત્રણ તસવીરો બતાવી રહ્યા છીએ નીરવ મોદીની જ્યારે તે પહેલા ભારતમાં હતો અને એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તરીકે વિખ્યાત હતો ત્યારે તેની તસવીર કેવી હતી ત્યારે તેનો રૂઆબ કેવો હતો તે અમે બતાવી રહ્યા છીએ સાથે જ કૌભાંડ પર નો કોમેન્ટ કરતો પણ નીરવ મોદી અમે આપને બતાવી રહ્યા છીએ જે અત્યારે લંડનમાં જોવા મળ્યો હતો તો પહેલી વાર નીરવ મોદી લંડનમાં જોવા મળ્યો હતો અને જ્યારે કૌભાંડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે નીરવ મોદીએ મૌન સેવ્યું અને કહ્યું કે નો કમેન્ટ જ્યારે ત્રીજી તસવીર તેની સંપત્તિની અમે બતાવી રહ્યા છે જેને તોડી પાડવામાં આવી છે ઈડી દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી અને તોડી પાડવામાં આવી છે તો અલગ અલગ આ ત્રણ તસવીર પહેલા નીરવ મોદી કેવો હતો તેનું સામ્રાજ્ય કેવું હતું અને જ્યારે તે કૌભાંડ કરીને ભાગેડું જાહેર કર્યું અને લંડનમાં પહેલીવાર જોવા મળ્યો છે ત્યારે તેનું સ્વરૂપ બદલાયું છે અને સાથે જ અમે ત્રીજી તસવીર તેનો જે મિલકત છે તેની ઉપર ઈડી દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી તેને તોડી પાડવામાં આવ્યો તે પણ અમે આપને બતાવી રહ્યા છીએ તો આ ત્રણ તસવીર નીરવ મોદીની અત્યારે કેટલો ફરક આવી ગયો છે તે તસવીર બતાવી રહ્યા છે હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે અને કેવી રીતે નીરવ મોદીને ભારત પાછો લાવવામાં આવે છે Just nod if you believe that to be the case. Sorry, no comment. You can't comment at all about anything. How long do you intend to stay in England? You can't tell me how long you intend to stay in England. You tell me about... Is he a friend of yours? Is he an associate of yours? No comment. You can't comment. Are you still trading in diamonds, Mr. Modi? We believe you're still trading in diamonds under the name. Is that right? No comment. You can't comment. Okay. તો 13,000 કરોડનો કૌભાંડી નીરવ મોદી લંડનમાં દેખાયો નીરવ મોદી લંડનમાં બેખૌફ ફરી રહ્યો છે જે રીતે નીરવ મોદી લંડનના રસ્તાઓ પર ફરી રહ્યો છે તેને જોતા એ સ્પષ્ટ છે કે નીરવ મોદીને ભારતીય તપાસ એજન્સીનો કોઈ ડર રહ્યો નથી 13,000 કરોડનું કૌભાંડ કરીને ફરાર થયા બાદ નીરવ મોદી આજે પ્રથમ વખત કેમેરામાં કેદ થયો છે જેમાંથી વધેલી દાઢીમાં બેખૌફ દેખાયો અંગ્રેજી અખબાર ટેલિગ્રાફે નીરવ મોદીને કેટલાક સવાલો કર્યા પરંતુ નીરવ મોદીએ આ અંગે કોઈ પણ જવાબ ન આપ્યા માત્ર નો કમેન્ટ બોલતો રહ્યો તો જ્યારે તેને પૂછવામાં આવ્યું સંપત્તિ વિશે પૂછવામાં આવ્યું કે તમારી પાસે કેટલી સંપત્તિ છે ત્યારે તેણે જવાબમાં સોરી નો કમેન્ટ બસ આટલો જ નીરવ મોદીનો જવાબ હતો તો મેં આપને બે તસવીર બતાવી રહ્યા છીએ પહેલી તસવીર જે ઈડી દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી તેના બંગલાને તોડી પાડવામાં આવ્યો જ્યારે બીજી તસવીર લંડનમાં દેખાયો છે નીરવ મોદી
નીરવ મોદીને જ્યારે આ કૌભાંડ વિશે પૂછવામાં આવ્યું અને કેટલા દિવસ સુધી તમે ઇંગ્લેન્ડ રોકાવાનો છો તો તેના પ્રત્યુત્તરમાં તેણે કહ્યું કે સોરી, નો કમેન્ટ. તો આ 3 તસવીર પહેલા જે નીરવ મોદી ભારતમાં હતો અને એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તરીકે તેની ઓળખાણ હતી ત્યારના દ્રશ્યો જે રૂઆબ હતો તેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. જ્યારે બીજી તસવીરમાં કૌભાંડ પર નો કમેન્ટ કરી રહ્યો છે. અત્યારે તે લંડનમાં દેખાયો. અત્યારે એના કલેવર પણ બદલાયેલા જોવા મળી રહ્યા છે. જ્યારે ત્રીજી તસવીર જ્યારે ઈડી દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી, તેના બંગલાને તોડી પાડવામાં આવ્યો, તે તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ. તો જ્યારે તેને ભારત આવવા મુદ્દે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે સોરી, નો કમેન્ટ. સાથે જ તેને તેની સંપત્તિ વિશે પૂછવામાં આવ્યું કે 13,500 કરોડનો કૌભાંડી છે, અત્યારે કેટલી સંપત્તિ છે, તો પણ તેણે પ્રત્યુત્તરમાં સોરી, નો કમેન્ટ. બસ આ જ તેનું વાક્ય હતું અને ભારત આવવાના મુદ્દે તેણે મૌન સેવ્યું છે. How long do you intend to stay in England for? આજ મુદ્દે સંવાદદાતા દિવ્યા ચૌહાણ લાઈવ જોડાઈ ગયા છે. જી દિવ્યા, 13,500 કરોડનો કૌભાંડી અત્યારે લંડનમાં જલસા કરી રહ્યો છે. જ્યારે તેને પૂછવામાં આવે છે કે કેટલી સંપત્તિ છે, ક્યારે ભારત આવવાનો છે, લંડનમાં કેટલા દિવસ રોકાવાનો છે, ત્યારે માત્ર ને માત્ર તેના મોઢે એક જ શબ્દ હતા, સોરી, નો કમેન્ટ. જે અંકુર, ખાસ કરીને જણાવી દઉં કે કરોડોના કૌભાંડી એવો જે હીરા કહી શકાય ને કે જે રીતે કે હીરાની પરખ ઝવેરી જ જાણતો હોય છે તે પ્રકારે કરોડોના જે કૌભાંડ જે કરચાલ હીરા કરતા પણ પોતાની સારી છબી બતાવીને જે કરોડોનું કૌભાંડ જે આચર્યું હતું, પંજાબ નેશનલ બેંકમાં જે કરોડોની જે કૌભાંડ આચરીને જે સતત છેલ્લા ઘણા સમયથી જે ફરાર છે, આખરે તે લંડનમાં જે જોવા મળ્યો હતો. લંડનમાં જે જોવા મળ્યો હતો સાથે જે કહી શકાય કે લંડનમાં જોયા બાદ તેને પૂછવામાં આવે છે કે તે ભારત ક્યારે આવશે, તો પણ મૌન સેવ્યું હતું. કરોડોની સંપત્તિને લઈને પૂછવામાં આવ્યું ત્યારે પણ તેને મૌન સેવ્યું હતું. મહત્વનું છે કે ભારત કોર્ટ દ્વારા પણ, ભારતીય કોર્ટો દ્વારા પણ તેને ખાસ કરીને રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરી દેવામાં આવી છે. ચાર્જશીટ પણ કોર્ટમાં કરી દેવામાં આવી છે. ચાર્જશીટમાં પણ તેનો ઉલ્લેખ ભાગેડુ તરીકે કરવામાં આવ્યો છે. આજ દિન સુધી તે ફરાર છે, ભારતમાં આવવાનું નામ નથી. ત્યારે બીજી તરફ લંડનમાં જલસા કરતો આપ જોઈ શકો છો, જે રીતે સ્ક્રીન પર નજરે જોવા મળી રહ્યો છે. અહીંયા સીબીઆઈ અને ઈડી દ્વારા પણ પૂછપરછ કરવામાં આવી હતી. અલગ અલગ દેશોની પણ આ તપાસમાં મદદ લેવામાં આવી હતી. કરોડોનું કૌભાંડ આચરીને ફરાર થનાર સતત છેલ્લા ઘણા સમયથી ફરાર છે. આખરે લંડનમાં તે જલસા કરતો જોવા મળે છે. જેને કાયદાનું તેને કોઈ પણ પ્રકારનું ભાન ન હોય, કોઈ પણ પ્રકારની બીક ન હોય, તે પ્રકારે પોતાના કૌભાંડ આચરીને પોતાના જીવનમાં મસ્ત જીવન જે વ્યસ્ત વિતાવતો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે આ પ્રકારની સામે જ્યારે ભારત પર આવવાનું જેને કહેવામાં આવે છે ત્યારે મૌન સેવી રહ્યો છે. સમગ્ર મામલે ક્યારે કૌભાંડનો પર્દાફાશ થશે તેને પણ લઈને હવે એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. જી બિલકુલ દિવ્યા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો કૌભાંડી નીરવ મોદી લંડનમાં જોવા મળ્યો હતો અને તે પણ કોઈ પણ જાતના ડર વગર તે ફરી રહ્યો હતો. બેખોફ બનીને લંડનમાં ફરતો નીરવ મોદી, કૌભાંડી નીરવ મોદી દેખાયો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેની સામે તેની પાસે કેટલી સંપત્તિ છે, ક્યાં સુધી તે ઇંગ્લેન્ડમાં રોકાવાનું છે, ત્યારે તેણે ફક્ત ને ફક્ત જવાબમાં એટલું જ કહ્યું હતું કે સોરી, નો કમેન્ટ. આટલા જ નીરવ મોદીના શબ્દો હતા. તો નીરવ મોદીએ આ મુદ્દે મૌન સેવ્યું હતું. આવો સાંભળીએ તેણે શું કમેન્ટ કરી. Can you please just confirm whether you've applied for political asylum? That's all I want to know. Can you confirm that? Sorry, no comment. You owe a lot of people a lot of money, Mr. Modi. Sorry, no comment. No comment. We would very much like to know where you are. Sorry, no comment. How long do you intend to stay in England for? Officials have told us that you've applied for political asylum, and government officials have also told us that you're the subject of an extradition treaty, extradition application. Can you just nod if you believe that to be the case? Sorry, no comment. You can't comment at all about anything.